આગળ વાત સુરતની કે જ્યાં આપ નેતાના સાગરીતનો હપ્તો લેતો વિડીયો વાયરલ થયો છે। સસ્તા અનાજના વેપારીનો કાળાબજારી કહી અને વિડીયો બનાવી ડરાવી લાખો રૂપિયા ઉઘરાવતો હોય તે પ્રકારનો આરોપ લાગ્યો છે। આપના મહામંત્રી શ્રવણ જોશીની પોલીસે ધરપકડ કરી છે। ભ્રષ્ટાચાર વિરોધી હોવાના દાવા કરનાર શ્રવણ જોશી આપનો ખેસ પહેરીને સસ્તા અનાજની દુકાન પર જઈ લાયસન્સ રદ કરવાની ચીમકી આપી વિડીયો બનાવતો અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે। આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડીયો ઉતારી હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પાડ્યું। સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વિડીયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોશીના કહેવા પર જ 25-25 હજારના હપ્તા લેતો હતો, જેને આધારે પોલીસે હવે આ હપ્તાખોર ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારમાં સસ્તા અનાજના વેપારીઓને ત્યાં પહોંચતો ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતો। વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું। જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા માટે આવ્યો ત્યારે વેપારીએ તેને 1 લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો છે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી યુવા મહામંત્રી દ્વારા જે પ્રમાણે પૈસાની ખંડણીની માંગ કરવામાં આવી હતી, ફરિયાદી આપણી સાથે મોજૂદ છે। તમે જણાવો, તમારું નામ શું, તમે શું કરો છો અને કઈ રીતના તમારી પાસે ખંડણી મંગાઈ? નિલેશ માધુભાઈ મોરે મારું નામ છે। હું સરકાર માન્ય સ્વસ્થ ધાન્યની દુકાન ચલાવું છું। દુકાન નંબર વેલ્ટન છે। તો આ ગાડી કેટલાક સમયથી મારા મમ્મીના નામ પર લાયસન્સ છે અને અમે લોકો વ્યવસ્થિત રીતે ધંધો કરીએ છીએ, તો પણ અમને બ્લેકમેલ કરીને હેરેસ કરીને મેન્ટલી હેરેસ કરીને પૈસાની માંગ કર્યા કરે છે। પૈસા કોણ લેવા આવતું હતું, નામ શું છે, કોના વતી હતું, કઈ રીતે? શ્રવણ જોશીના નામથી સંપત ચૌધરી કરીને માણસ આવેલો હતો પૈસા લેવા। શ્રવણ જોશી કોણ છે અને શું વાતો કરે છે? શ્રવણ જોશી આમ આદમી પાર્ટીના નેતા છે। તો એ અમારી પાસે આવેલા, લાઈવ કરાયેલું, એના પછી એ લોકોએ અમારી પાસે પૈસાની માંગ કરી। તો પછી અમારા વડીલ બદ્રીભાઈ કરીને છે, એમને વાત કરી, એમના હસ્તે પછી કમલેશભાઈને અમે લોકોએ એમનો વાત કરેલી, કમલેશભાઈ અમે લોકોએ, અને તાગાડી બદ્રીભાઈ, હું, કમલેશભાઈ, અમે તને 4 જણ, સરજુભાઈ જણ અમે હતા, અમારા વડીલ બદ્રીભાઈ હતા। તો અમે વાત કરેલી, તાગાડી પછી ગયા અને પૈસા આપતી વખતે અમે પછી વિડીયો લીધેલો એમનો। કેટલું હેરેસમેન્ટ હતું, કઈ રીતે દુકાન બંધ કરવાની? હેરેસમેન્ટ તો એવું હતું કે મારા પપ્પાનું ડાયાલિસિસ ચાલ્યા કરે છે, એમને રિક્વેસ્ટ પણ કરી કે અમે કઈ ખોટું નથી કરતા છે, અમને માફ કરાવો, તમે જે બી ભૂલ અમારાથી થયેલી છે, ખાલી તમે અમને જે બી છે શાંતિથી ધંધો ચલાવો, અમે તો ભૂલ કરી જ નથી, તમે ખાલી ખોટા આવીને ગ્રાહકોને ઉશ્કેરો છો, એ રીતનું અમને દબાણ રાખો છો। તો કેટલું હેરાન કરતા હતા, કઈ રીતે પરેશાન છો? बहुत ज्यादा हैरान कर दिया इस हिसाब से कि इसके पापा का जो इलाज का पैसा था ना, वो हमने ले जाके उसको दिया 1 लाख रुपया। मांगनी 3-3.5 लाख रुपए की थी, फिर 1 लाख रुपए एक बार दे के भाई एक बार पटाओ इस मैटर को। उसी टाइम पे फिर ये इस तरीके था, तो उसका वीडियो बनाया। फिर आम पार्टी, आम जनता पार्टी। हाँ, कितना परेशान हो गए सब लोग? बहुत ज्यादा हो गए, तभी जाके तो इतना सब ये हम लोग जाके हमारे व्यापारी से मिले ऐसा। लिंबायत विस्ताરની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અને દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25-25 હજાર રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકોના એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદ્રી કરીને જે વચ્ચેટીઓ હતો, જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે।